નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના ઊંચાપાન જયસિંહપુરા પાસે આવેલ જર્જરિત નાળાનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાયું છે। વાહન વ્યવહાર બંધ કરાયો છે। જર્જરિત નાળાને લઈને નીચે ડાયવર્ઝન પર આ વાહન વ્યવહાર ચાલતો હતો। વરસાદી પાણીમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 10 કિલોમીટર વિસ્તારમાં આવતા 40 જેટલા ગામોના લોકોને અસર થઈ છે। જાંબુગોડાથી ડુંગરવાટ જતા મુખ્ય રસ્તા પર આ ડાયવર્ઝન આવેલું છે। આજરોજ જે જામુગોડા ડુંગરવાટ વચ્ચેનો રોડ છે તેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આજે વધુ વરસાદના લીધે જે જામુગોડા અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો, જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો, જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો, તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે, એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે। આજે ઊંચાપાન ગામની અંદર જે આજુબાજુના જે વસવાટ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો, જે શોર્ટકટ રસ્તો કહેવાય છે, આમ પાવાગઢ બરોડાને જોડે એવો, અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે। અને બીજું કે 2 દિવસ પહેલાં જ આપણે સિહોર ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં 2 વિકલ્પ હતા, એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક જામુગોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો। આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવું અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે। નામ જિજ્ઞેશ રાઠવા, બોડેલી વિપક્ષ નેતા।